કેશોદના મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ ન મળતા જ અરજદારો અને વાલીઓ પરેશાન. કેશોદના હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કેશોદ શહેરી વિસ્તારથી 7 કિલોમીટર દૂર આવેલા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર શાખાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર નિયમિત નમૂના અરજી સાધનિક આધાર પુરાવાઓ મેળવી આપવામાં આવ્યા હતા. ત્યારે અચાનક જ આ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છતા લાભાર્થી, વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, વાલીઓ, અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં કલેક્ટર કચેરી તેમજ નાયબ કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરીમાં રજૂઆતો કરી છે. તેમજ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું કેશોદ તાલુકા સેવા સદન કચેરીમાં શરૂ કરવા માંગ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. હિસાબી વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે અરજદારો અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને વયોવૃદ્ધ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હકારાત્મક અભિગમ અપનાવી પુનઃ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ વિતરણ શરૂ કરવામાં આવે તો સમયની બચતની સાથે આર્થિક માનસિક નુકસાની થતી અટકી શકે છે. અને કેશોદ વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં નિર્ણય લેવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.